સુરતના વેલાંસા વિસ્તારમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હત્યાના સમાચારથી આસપાસ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જાહેરમાં યુવાનને છાતીમાં છરીના ઘા ઝીકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવ વેલાંસા અંબાવિલા સોસાયટીમાં બન્યા પામ્યો હતો, જ્યાં સોસાયટીની બહાર 5 જેટલા યુવાનો બેઠા હતા. તે દરમિયાન 10 જેટલા અજાણ્યા ઇસમોએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. હત્યા અંગે ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી 10 આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે. ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે. એમાં એક હત્યાનો બનાવ બનેલો છે. એમાં બીજા 3 લોકોને પણ ઈજા થયેલી છે. બનાવ બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોદર અને બીજા માણસો છે એમાંથી 2 જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા 10 માણસો લઈ અને વેલંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા. ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી, જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે. બનાવ અનુસંધાને 10 જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે.